ધોરણ 1 થી 5 ની હાલ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા ધરાવવા ઉમેદવારો દ્વારા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં સરકાર દ્વારા ધોરણ 1 અને 5 માં અંદાજે 5000 જેટલી ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં ધોરણ 1 થી 5 માં 21354 જગ્યા ખાલી હોય ત્યારે 5000 જેવી જ નિયમિત ભરતી કરવામાં આવી રહી છે, જેને લઈને ઉમેદવારો દ્વારા ભાવનગર કલેક્ટર કચેરીએ ભરતી સંખ્યા વધુ 5000 વધારવામાં આવે તેવી માંગ કરાઈ છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। મારું નામ છે દિનેશ બાવળિયા, ટેટ 1 પાસ ઉમેદવાર છું અને આ મારા સાથી મિત્રો પણ ટેટ 1 પાસ ઉમેદવાર છે। અમે ઘણા સમયથી ખાસ કરીને એક જોઈએ ને તો 14 વર્ષનો વનવાસ હોય એવું લાગે અમને। 15 વર્ષથી અમે આ એક વિદ્યા સહાયકની ભરતીની રાહ જોતા હોઈએ છીએ। સરકાર વારંવાર ભરતી કરે છે પણ અમે કોઈને કોઈ કારણોસર પાછળ રહી જતા હોઈએ છીએ। અમે બધાએ સરકારની અપેક્ષા મુજબ ટેટ પાસ પણ કરી છે। સરકારના નીતિ નિયમો મુજબ સમયે જે નિયમો ફરે છે એમાં ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ અમારા જે કુલ 9000 કેન્ડિડેટ હાલમાં વિદ્યા સહાયકની ભરતીમાં ફોર્મ ભરેલા છે એ બધાની એક ચિંતા છે કે સરકારે જે મહેકમ જે છે હાલનું 21354 એ મહેકમના 50% ભરતી કરવી જોઈએ। અમને હાલમાં 5000ની જ ભરતી આપી છે, તો અમને એવું લાગે છે કે હજુ પણ અમને થોડો અન્યાય થાય છે। વર્ષોથી જે રાહ જોઈ રહેલા અમારા ભાઈઓ છે જે 15 વર્ષથી રાહ જોવે છે, 9000 ભાઈઓ છે અને લાયક ઉમેદવાર છે, અનુભવી ઉમેદવારો છે અને પીઢ ઉમેદવારો છે। અમે એક તો ખાતરી આપીએ છીએ કે અમે સરકારની અપેક્ષા મુજબ ખરા ઉતરીશું, જે એમની શિક્ષણ આપવા માટે જે પદ્ધતિ છે એમાં પણ અમે ખરા ઉતરીશું। તો આ જે 9000 મિત્રો અમારા જે ભાઈઓ બહેનો એ બધા જ એની અંદર આવી જાય અને શિક્ષણને સારું એવું કામ અમે આપી શકીએ, શિક્ષણનું સારું કામ આગળ વધારી શકીએ, એ માટે સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે હાલની જે 5000ની ભરતી છે એમાં જગ્યા વધારો કરવામાં આવે અને થોડા જ સમયની અંદર એની જાહેરાત પણ કરવામાં આવે। જે 5000ની ભરતી જાહેરાત જે હમણાં ટૂંક સમયમાં તમે કેટેગરી વાઇઝ જગ્યાઓ આપવાનો છો તેમાં જ અમારો જગ્યા વધારો તમે જાહેર કરો એવી અમારી નમ્ર અપીલ છે। સાથે સાથે કચ્છની ભરતી જે તમે આપવા માટે જે પ્રયાસ કર્યો છે એને પણ તમે પરિપૂર્ણ કરો, એ પણ અમે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ। જે કચ્છની ભરતી છે એનો ઝડપથી એનો ઠરાવ પસાર કરી અને એ પણ ટૂંક સમયમાં જાહેર કરો। અમારી તો ઈચ્છા છે કે એપ્રિલના અંતમાં ફોર્મ ભરાવાનું શરૂ થઈ જાય કચ્છની ભરતીનું, તો અમારી જે ખુશી છે એ 2 ગણી થઈ જાય અને અમારા મમ્મી પપ્પાના જે વર્ષો જૂના સપના છે એ પણ અમે સાકાર કરી અને અમે અમારી નોકરી એમના ચરણોમાં ભેટ ધરી શકીએ। અસ્તુ સરકારશ્રી અમારી અરજી સાંભળે એવી નમ્ર નિવેદન। તમે કઈ ઠેકાણે રજૂઆત કરવા આવ્યા છો? અમે અત્યારે માનનીય કલેક્ટર શ્રી ભાવનગરમાં કલેક્ટર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદન આપ્યું છે અને અમને સારો એવો પ્રતિસાદ આપી અને અમારી માંગણીને આગળ લઈ જવા માટે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે।